તો આ કાકા આંધળાઓએ તેમની છોકરી સાથે જતા હોય ત્યારે એ છોકરીઓએ કાકાને કંઈક ચુબાવી દે છે અને કહે છે કે અરે મારું સેન્ડલ તૂટી ગયું, પપ્પા મારું સેન્ડલ તૂટી ગયું, અરે મારે કેવી રીતે ચાલવું, હવે હું નહીં ચાલી શકું. અને એમ કહીને છોકરીઓએ ગાડીમાં તેનો આશિક બેઠો હોય એની સાથે જઈને આ છોકરીઓએ ગાડીમાં બેસી જાય છે. એટલે એનો બાપ કહે છે કે ચાલ બેટા હવે તરારી કહે છે કે હવે હું નહીં ચાલી શકું, તમે એક કામ કરો, આ મારું સેન્ડલ લેતા જાઓ અને સેન્ડલ છે ને તમે દુકાને સમૂહ કરાવી આવો. એટલે એનો બાપ પણ કહે છે કે ઠીક છે હું જાઉં છું. ને એટલી વાર મારી કહે છે કે મારા પાપા હોય ત્યારે તમે સડી ના કરો. એટલે આર્ય કહે છે કે આંધળો છે એને શું ખબર પડે, અને કહે છે કે મેં વસ્તુ મગાવી હતી, તું બધી વસ્તુ લાવી છો. ત્યારે આરી કહે છે કે આ તમે જે વસ્તુ મગાવી હતી એ લાવી હતી, જોવો પૈસા ઘરેણા. એટલે પેલો તરત જ લઈ લે અને કહે છે કે મારો ભાઈબંધ આવે છે એની સાથે તું આવજે, નકર ખબર પડી જશે કે આપણે બંને ભાગીએ છીએ, એની સાથે તું આવજે. એટલું કહીને રહ્યો જતો રહે છે. થોડી વારમાં આવીને આર્યો કહે છે કે ચેતના તમે જલ્દી બહાર આવતા રહો. ત્યારે પેલી કહે છે કે બહાર કેમ, અત્યારે જવાનું છે. ત્યારે આર્યો કહે છે કે આપણે બીજી ગાડીમાં જશું. એટલે પેલી છોકરીઓ એ તરત જ નીચે ઉતરી જાય છે અને પછી આર્યો એને છેડછાની કરવા લાગે છે. એટલે કહે છે કે શું અમારે ભાગીને લગ્ન કરવાના છે, તમે શું આ કરી રહ્યા. એટલે પેલો એક લાફો મારી દે છે. એટલે આ છોકરી પણ એની બાજુ જોવા લાગે અને કહે છે કે અમે પ્રેમ લગ્ન કરીએ છીએ અને અમે બંને ભાગી જવાના છીએ, કોઈ અમને નહીં રોકી શકે, તમે મને લાફો કેમ માર્યો. ત્યારે આર્યો કહે છે કે હું એનો કોઈ પણ દોસ્ત નથી અને તને જે લઈ જવાનો હતો ને તને કિડનેપ કરીને લઈ જઈને મને એને વેચી દીધી છે. એટલી વારમાં તો ત્યાં કણે એને પણ પકડીને લાવે છે અને આ છોકરીનો બાપ પણ આવી જાય છે. ને હવે આગળ થયું જોવા જેવું, પણ એ જોતા પહેલા જો આ ફોટા માટે તમારા દિલમાં જરાક પણ દયા હોય ને તો આ વિડીયોને એક લાઈક કરી, સબસ્ક્રાઇબ કરી, કોમેન્ટની અંદર આઈ લવ યુ મોમ જરૂરથી લખતા જજો. લાસ્ટમાં મિત્રો એવું થાય છે કે પેલાની સચ્ચાઈ સામે આવી જાય છે ને એને રંગિયાત પકડી લે છે અને પછી છોકરી પણ માફી માંગે છે અને બાપ પાસે એને લઈને જતા રહે છે.